નમસ્કાર મિત્રો, કાર્ય ઉર્જા અને પાવરના આ બીજા લેક્ચરની અંદર આજે આપણે મિત્રો કાર્ય વિશેની સમજૂતી મેળવીશું। મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે બે સદિશોના અદિશ ગુણાકાર વિશેની સમજૂતી મેળવી। આ અદિશ ગુણાકારનો ઉપયોગ કાર્યને વ્યાખ્યાયિત કરવા માટે ખૂબ ઉપયોગી છે। મિત્રો, અગાઉ જણાવ્યું હતું તે મુજબ કાર્યની આ સંકલ્પના દ્વારા આપણે ગતિ વિષયક કોયડાઓમાં જ્યારે પ્રવેગ અચળ ન રહેતો હોય ત્યારે તે પ્રકારની પરિસ્થિતિના પ્રશ્નો ખૂબ સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ છીએ। મિત્રો, આ પ્રકારની પરિસ્થિતિ કઈ છે કે જેમાં આપણે કાર્યની સંકલ્પના દ્વારા પ્રશ્નોના ઉકેલ બહુ સરળતાથી મેળવી શકીએ તે કેટલાક ઉદાહરણ દ્વારા હું આપને સમજાવું। મિત્રો, જો આ પ્રકારની પરિસ્થિતિ હોય કે જેમાં પદાર્થ ગતિ કરતો હોય ઢોળાવ પર, આ આપણી પાસે એક ઢોળાવ છે અને એ ઢોળાવ ઉપર જો પદાર્થ ગતિ કરે તો એ જેટલા અચળ પ્રવેગની અસર હેઠળ નીચે ગતિ કરે છે। આ સંજોગોમાં અચળ પ્રવેગ ગતિના સમીકરણનો ઉપયોગ કરી તથા ફ્રી બોડી ડાયાગ્રામની મદદથી આપણે પ્રશ્નો સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ। પણ મિત્રો, જો ઢોળાવ આ પ્રકારનો હોય, અનિયમિત પ્રકારનો ઢોળાવ હોય અને આવા ઢોળાવ પર પદાર્થ જ્યારે ગતિ કરતો હોય તો એ દરમિયાન તેના પ્રવેગમાં ફેરફાર થવાના કારણે કે પછી આ મુજબની પરિસ્થિતિ હોય, અત્યંત તીવ્ર ઢોળાવવાળી સપાટી હોય અને તેમાં કોઈ પદાર્થ અહીંયા ઢોળાવ પરથી સરકીને નીચે આવે અને પછી ઉપર તરફ જતો હોય તો આ પ્રકારની પરિસ્થિતિમાં આપણે કાર્યના કોન્સેપ્ટ દ્વારા ખૂબ સરળતાથી પ્રશ્નોના જવાબ મેળવી શકીએ છીએ। તો મિત્રો, કાર્ય આ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે। મિત્રો, કાર્ય અહીં આપણે અલગ અલગ પદ્ધતિથી સમજીશું। કાર્ય મુખ્યત્વે બે રીતે શોધી શકાય: અચળ બળ વડે થતું કાર્ય અને ચલ બળ વડે થતું કાર્ય। મિત્રો, સાથે સાથે આ લેક્ચરમાં આપણે કાર્ય ક્યારે ધન ગણી શકાય, ક્યારે ઋણ ગણી શકાય અને ક્યારે કાર્ય શૂન્ય મળશે તે પ્રકારની ચર્ચા પણ આપણે ધ્યાનમાં લઈશું। મિત્રો, સૌપ્રથમ આપણે અચળ બળ વડે થતું કાર્ય કેટલું છે, કાર્યને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તે પ્રકારનો અભ્યાસ કરીશું। મિત્રો, અચળ બળ વડે થતું કાર્ય સમજવા માટે આપણે અગાઉના લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા તે બે સદિશોના અદિશ ગુણાકારની સંકલ્પના આપણને ખૂબ જ ઉપયોગી થઈ પડશે। તો ચાલો મિત્રો, હવે આપણે ભણીશું અચળ બળ વડે થતું કાર્ય। મિત્રો, અચળ બળ વડે થતું કાર્ય વ્યાખ્યાયિત કરવા માટે આપણે એક પરિસ્થિતિનું નિર્માણ કરીએ। અચળ બળ વડે થતું કાર્ય। અચળ બળ વડે થતું કાર્ય, માની લો કે આ એક સપાટી છે સમક્ષિતિજ અને તેની પર એક m દળનો બ્લોક રહેલો છે। આ બ્લોક ઉપર આપણે F જેટલું બળ લગાડીએ તેના પરિણામે બ્લોક સ્થાનાંતરિત થાય છે, બળ લગાડ્યું છે તે દિશામાં, અને હવે બ્લોક અહીં સુધી પહોંચે છે। બ્લોકે કરેલું સ્થાનાંતર d જેટલું છે। તો આ સંજોગોમાં આપણે કાર્યને વ્યાખ્યાયિત કરીએ તો પદાર્થ પર થયેલ કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર આ મુજબ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ। કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, પદાર્થ પર લાગેલું બળ F અને પદાર્થ કરેલ સ્થાનાંતર D। મિત્રો, આપ જાણો છો કે બળ સદિશ રાશિ છે, સ્થાનાંતર પણ સદિશ રાશિ છે, પણ એના દ્વારા મળતું કાર્ય તે અદિશ છે। કાર્યને દર્શાવવામાં દિશાની જરૂર નથી, માટે તેને બે સદિશોના અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય। આમ કાર્ય W બરાબર F ડોટ D એ પ્રમાણે આપણે દર્શાવી શકીએ। આ સમજાવે છે કે જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લગાડીએ તો પદાર્થ બળની દિશામાં જ સ્થાનાંતર કરે છે। પણ મિત્રો, હંમેશા એવું નથી હોતું કે જે દિશામાં બળ લગાડીએ તે જ દિશામાં પદાર્થ સ્થાનાંતર કરે। એક નવી પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ કે માની લો કે સમક્ષ સપાટી પર એક નાનું બાળક પોતાના રમકડાને દોરી વડે ખેંચી રહ્યું છે। તો m દળનું આ રમકડું
બાળક ચાલતું ચાલતું તેને ખેંચી રહ્યું છે, મતલબ કે બાળક દ્વારા જે બળ લગાડવામાં આવી રહ્યું છે તે ઉર્ધ્વ દિશામાં આ કંઈક ખૂણે છે. એના જ કારણે આ રમકડું ઉપર તરફ નથી જતું, એ સમક્ષી દિશામાં આ જ દિશામાં સ્થાનાંતર કરી રહ્યું છે ડી જેટલું. હવે આ સંજોગોમાં બળ અને સ્થાનાંતર એક જ દિશામાં ન હોતા તેમની વચ્ચે કંઈક ખૂણો થીટા બની રહ્યો છે. તો હવે આપણે કાર્યને વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકીએ? તો વધારે વ્યાપક અર્થમાં આપણે કાર્યને આ મુજબ વ્યાખ્યાયિત કરીએ. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ભણ્યા તે મુજબ સ્થાનાંતરની દિશામાં આપણે બળનો ઘટક મેળવવો પડે. એટલે બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક મેળવવા માટે હું અહીંયાથી આમ લંબ દોરું છું. લંબ દોરવાથી આપણને આ જે ભાગ મળ્યો તે એફ કોસ થીટા વડે દર્શાવાય, જે બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક છે. તો હવે મિત્રો આપણે કાર્ય વ્યાખ્યાયિત કરીએ. તો કાર્યની વધારે વ્યાપક વ્યાખ્યા આપણે આમ વ્યાખ્યાયિત કરી શકીએ. કાર્ય W ઇઝ ઇક્વલ ટુ બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક, બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક ગુણ્યા પદાર્થે કરેલ સ્થાનાંતર. કાર્ય આ સંજોગોમાં આપણે આ મુજબ વ્યાખ્યાયિત કરી શકીએ. આમ કાર્ય બરાબર બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક એફ કોસ થીટા અને ગુણ્યા સ્થાનાંતર ડી. તો વ્યાપક અર્થમાં આપણે એને W ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા વડે દર્શાવી શકીએ. કાર્ય W બરાબર એફ ડી કોસ થીટા અને બે સદિશોના અદિશ ગુણાકારની વ્યાખ્યા અનુસાર એફ ડી કોસ થીટા એટલે એફ ડોટ ડી લખી શકાય, જે અગાઉ આપણે ચર્ચામાં લીધું હતું તેમ વ્યાખ્યાયિત કરી શકાય. આમ અચળ બળ વડે થતું કાર્ય આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું? તો બળ સદિશ એફ અને સ્થાનાંતર સદિશ ડીના અદિશ ગુણાકારને કાર્ય W કહે છે. કાર્ય બરાબર બળ અને સ્થાનાંતર સદિશ ડીનો અદિશ ગુણાકાર એફ ડોટ ડી અથવા તો એફ ડી કોસ થીટા. મિત્રો, અહીં એક અગત્યનો કોન્સેપ્ટ આપણે ધ્યાનમાં લઈશું, મોસ્ટ IMP કોન્સેપ્ટ. મિત્રો, અગાઉના લેક્ચરમાં મેં ભણાવ્યું હતું તે પ્રમાણે A ડોટ બી ઇઝ ઇક્વલ ટુ AB કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ BA કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ, એટલે કે ક્રમનો નિયમ સાચો છે. તો આ હકીકતનો ઉપયોગ કરીને આપણે એમ કહી શકીએ કે કાર્ય W બરાબર એફ કોસ થીટા ઇન્ટુ ડી અથવા તો એફ ઇન્ટુ ડી કોસ થીટા. મિત્રો, એનો અર્થ એ થયો કે કાર્ય બરાબર બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક ગુણ્યા સ્થાનાંતર અથવા તો સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક. આ શું બતાવે છે? સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક અને આ બતાવે છે બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક. આને આપણે કહીશું બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક. બંને રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. કાર્ય W ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા, એફ ઇન્ટુ કોસ થીટા અથવા ડી ઇન્ટુ કોસ થીટા. એક્ઝામ્પલ ગણવામાં આપણે આ કોન્સેપ્ટ ખૂબ જ ઉપયોગી થઈ પડશે. વ્યાપક અર્થમાં કાર્ય એ બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર છે. મિત્રો, આપણે એનો SI એકમ વ્યાખ્યાયિત કરીએ. અચળ બળ વડે થતું કાર્ય W બરાબર સદિશ એફ ડોટ ડી બળ અને સ્થાનાંતરનો ગુણાકાર હોવાથી તેનો SI એકમ આપણને મળશે ન્યૂટન ઇન્ટુ મીટર. બળનો એકમ ન્યૂટન, સ્થાનાંતરનો મીટર, જેને વૈજ્ઞાનિક જૂલના માનમાં
શોર્ટમાં જૂલ કેપિટલ જે વડે પણ દર્શાવવામાં આવે છે. આમ એસઆઈ એકમ બળનો આપણે જૂલ વડે વ્યાખ્યાયિત કરીશું. મિત્રો તે જ રીતે સીજીએસ એકમ કાર્યનો સીજીએસ એકમ ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર છે, જેને શોર્ટમાં અર્ગ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ERG વડે દર્શાવી શકાય. કાર્યનું પારિમાણિક સૂત્ર લઈએ તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ M1 બળ માટે L1 T-2 લંબાઈનું મીટર હોવાથી L1, તેથી આપણને કાર્યનું પારિમાણિક સૂત્ર મળશે M1 L2 T-2. આમ કાર્યનું પારિમાણિક સૂત્ર આપણને M1 L2 અને T-2 મળશે. મિત્રો કાર્ય અદિશ હોવાથી તેની દિશા દર્શાવવી જરૂરી નથી. એટલે કાર્યની દિશા વિશે આપણે અહીંયા કોઈ ચર્ચા કરીશું નહીં. કાર્યના એકમ વિશેની આપણે ચર્ચા ખાસ ધ્યાનમાં લઈશું. મિત્રો કાર્યના સીજીએસ અને એમકેએસ એકમ વચ્ચેનો શું સંબંધ છે તો તમે લખી શકો છો કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. કાર્યના એમકેએસ અને સીજીએસ એકમ વચ્ચેનો સંબંધ 1 જૂલ બરાબર 10⁷ અર્ગ જેટલો છે. મિત્રો હવે આપણે ભણવાનો અભ્યાસ ભણીશું કે કાર્ય કયા સંજોગોમાં ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. મિત્રો કાર્ય ધન હોય તેનો અર્થ શું થાય, કાર્ય ઋણ છે એનો અર્થ શું થાય, કે કાર્ય શૂન્ય શું છે તે આપણે સમજીશું. આ પ્રકારની પરિસ્થિતિ લઈએ. કાર્ય W ઇઝ ઇક્વલ ટુ FD cos થીટા. મિત્રો અહીં ખૂણો થીટા લઘુકોણ, ગુરુકોણ કે લંબરૂપે કાટકોણ હોઈ શકે. એ સંજોગોમાં સમજીએ. જો બળ આ રીતે લાગે છે પદાર્થ પર, માની લો કે આ M દળનો બ્લોક છે સપાટી પર અને તેની પર લાગતું બળ સદિશ F આ દિશામાં અને તેનું સ્થાનાંતર D આ તરફ છે. અહીં થીટા <90 છે. જો થીટા <90 હોય તો <90 હોય ત્યારે ઓલ ST પ્રથમ ચરણ અનુસાર કોસ ધન છે તો આપણને કાર્ય ધન મળે. કાર્ય ધન મળે એનો અર્થ એ થયો કે એ સંજોગોમાં આપણા દ્વારા લગાવેલા બળથી પદાર્થ સ્થાનાંતર કરે છે અને પદાર્થ ઉર્જા પ્રાપ્ત કરે છે. પદાર્થ ઉર્જા પ્રાપ્ત કરે છે. ધન કાર્ય વખતે પદાર્થને ઉર્જા પ્રાપ્ત થાય છે. જ્યારે ખૂણો થીટા <90 હોય ત્યારે આપણને કાર્ય ધન મળે છે. ખાસ યાદ રાખીશું. હવે ધારો કે આ M દળનો બ્લોક છે, તેની પર લાગતું બળ સદિશ F આ દિશામાં અને તેનું સ્થાનાંતર કંઈક રીતે આ દિશામાં છે. અહીં બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો ગુરુકોણ છે, થીટા <90. મિત્રો જાણો છો થીટા <90 બીજું ચરણ, બીજા ચરણમાં કોસ ઋણ છે તો અહીં તમને કાર્ય W ઋણ મળે. કાર્ય ઋણ મળે છે. કાર્ય ઋણ મળે એનો અર્થ એ થયો કે પદાર્થ ઉર્જા ગુમાવે છે. કાર્ય આપણને ઋણ ક્યારે મળી શકે? જો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 કરતાં મોટો હોય. મિત્રો એ પરથી બહુ સ્પષ્ટ છે કે જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય, આ M દળનો બ્લોક છે તેનું સ્થાનાંતર કંઈક આ દિશામાં છે અને એની પર લાગતું બળ F આ રીતે લંબ રૂપે છે, એટલે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો મળે છે. એટલે કે થીટા બરાબર 90 ડિગ્રી હોય તો cos 90 બરાબર 0 થવાથી આપણને કાર્ય W બરાબર 0 મળે. તો મિત્રો ફરીથી એક વાત યાદ રાખીએ કે કાર્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. જો ખૂણો થીટા <90 હોય એટલે કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો લઘુકોણ હોય તો કાર્ય ધન મળે. આ સંજોગોમાં પદાર્થ ઉર્જા પ્રાપ્ત કરે છે તેમ કહીશું.
જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 કરતાં મોટો એટલે કે ગુરુકોણ હોય ત્યારે આપણને કાર્ય ઋણ મળશે અને પદાર્થ ઉર્જા ગુમાવે છે તેમ ગણી શકાય. અને જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો કાર્ય શૂન્ય છે તેમ આપણે ગણી શકીએ. મિત્રો, આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને તમે તમારી બુકનો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ ગણી શકશો. ચાલો મિત્રો, એ પ્રકારના આપણે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ કે જેના દ્વારા આપણે સમજીશું કે કાર્ય ધન છે, ઋણ છે કે શૂન્ય છે. આપણી બુકની અંદર આપેલો સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ પણ કાર્ય ધન, ઋણ કે શૂન્ય સમજવામાં તમને આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને બહુ સરળતાથી એને સોલ્વ કરી શકશો. મિત્રો, એ જ પ્રકારના ઉદાહરણ હું તમને અહીંયા સમજાવું છું કે જેની મદદથી આપણે કાર્ય ધન, ઋણ કે શૂન્ય છે તે નક્કી કરી શકીશું. મિત્રો, જુઓ આ પ્રકારની પરિસ્થિતિ. રેલવે પ્લેટફોર્મ પર એક વ્યક્તિ પોતાના માથા ઉપર કંઈક લગેજ લઈ ચાલી રહ્યો છે. કુલી છે અને કુલીએ વજન ઉચક્યું છે અને તે ડી જેટલું સ્થાનાંતર કરી રહ્યો છે. મિત્રો, આ કુલી જ્યારે વજન ઉચકે છે ત્યારે વજનનો અર્થ થાય એની પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળના કારણે આ એમ દળનું ધારો કે કોઈ વજન છે તો એનું વજન બળ mg આપણને અધો દિશામાં પ્રાપ્ત થાય. વ્યક્તિ ચાલી રહ્યો છે આ તરફ અને એનું વજન બળ W બરાબર mg નીચે તરફ છે. તો આ સંજોગોમાં આ વજન બળ વડે તેના દ્વારા થયેલું કાર્ય કેટલું? તો કાર્યની વ્યાખ્યા અનુસાર કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અહીં બળ તરીકે વજન બળ mg છે, સ્થાનાંતર d છે અને સ્પષ્ટ છે કે સમક્ષી દિશામાં ચાલી રહ્યો છે અને વજન બળ અધો દિશામાં છે. તેથી તેમની વચ્ચેનો ખૂણો 90 થયો. તો વજન બળ વડે થતું કાર્ય જ્યારે વ્યક્તિ વજન ઉચકીને ચાલી રહ્યો હોય ત્યારે ફિઝિક્સની ભાષામાં તેના દ્વારા થયેલું કાર્ય આપણને અહીંયા શૂન્ય મળશે, કારણ કે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ છે. મિત્રો, એ ખૂબ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે જેની મદદથી તમને ખબર પડશે કે કાર્ય ધન, ઋણ કે શૂન્ય છે. ચાલો મિત્રો, એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે આ એક સમક્ષિતિજ બ્લોક છે, તેની ઉપર એક સમક્ષિતિજ સપાટી છે, તેની પર એક m દળનો બ્લોક મૂકેલો છે. આ સમક્ષિતિજ સપાટી છે તેની પર આ m દળનો બ્લોક મૂકેલો છે. જો એમ દળના બ્લોકના પર લાગતા બળો વિશેનો વિચાર કરીએ તો સૌપ્રથમ અધો દિશામાં વજન બળ mg, ન્યૂટનની ગતિના ત્રીજા અનુસાર તેની પર લંબ રૂપે બળ લાગશે. બ્લોક સપાટી પર વજન બળ લગાડે તો સપાટી દ્વારા બ્લોક પર લાગતું લંબ બળ n ઉર્ધ્વ દિશામાં પ્રાપ્ત થશે. માની લો કે આ બ્લોકનું દળ m = 10 કિલોગ્રામ છે અને આ બ્લોકને જમણી તરફ F = 50 ન્યૂટન જેટલા બળથી હું ખેંચી રહ્યો છું. આ બ્લોક અને સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગી રહ્યું છે અને ઘર્ષણાંક મ્યુની કિંમત 0.1 જેટલી છે. તો જો આ બ્લોક D બરાબર 5 મીટર જેટલું સ્થાનાંતર કરતો હોય તો જુદા જુદા બળો દ્વારા થતું કાર્ય શોધો. જુદા જુદા બળો દ્વારા થતું કાર્ય કેટલું છે તે આપણે ગણવું છે. ચલો મિત્રો, અહીંયા કેટલા બળો લાગી રહ્યા છે? તો અહીંયા જોઈ શકો છો કે બળ અહીંયા બાહ્ય બળ, ઘર્ષણ બળ, ગતિની વિરુદ્ધ દિશામાં અહીં ઘર્ષણ બળ લાગશે, લંબ બળ અને વજન બળ છે. મિત્રો, સૌપ્રથમ આપણે બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય આપણે સમજીએ. તો સૌથી પહેલાં બાહ્ય બળ દ્વારા થતું કાર્ય W = તો આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. W = FD × cos θ. મિત્રો, જોઈ શકો છો કે બ્લોકનું સ્થાનાંતર આ તરફ છે, D બરાબર 5 મીટર અને બાહ્ય બળ પણ એ તરફ છે, એટલે એમની વચ્ચેનો ખૂણો θ 0 થશે. બાહ્ય બળ Fનું મૂલ્ય 50, પદાર્થ દ્વારા થયેલું સ્થાનાંતર 5 અને θ બરાબર 0 હોવાથી cos 0 1 50 × 5 એટલે 250 જૂલ જેટલું કાર્ય થશે. આ મિત્રો, બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય 250 જૂલ છે. ચાલો મિત્રો, હવે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય શોધીએ. ઘર્ષણ બળ વડે થતું કાર્ય. મિત્રો, ઘર્ષણ બળ વડે થતું કાર્ય W બરાબર ઘર્ષણ બળ f
અને તેનું સ્થાનાંતર ડી અને ઇન્ટુ કોસ થીટા। મિત્રો આપ જાણો છો કે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય, એટલે બળ વિરુદ્ધ દિશામાં છે અને સ્થાનાંતર આગળ તરફ છે, એટલે સ્વાભાવિક છે કે તેમની વચ્ચેનો ખૂણો થશે 180 ડિગ્રી। ઘર્ષણ બળની વેલ્યુ મળશે આપણને મ્યુ ઇન્ટુ એન ઇન્ટુ ડી ઇન્ટુ કોસ 180। હવે મિત્રો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે લંબ બળ એન ઇઝ ઇક્વલ ટુ વજન બળ mg જેટલું આવે। એટલે જો આપણે ઘર્ષણ બળની વેલ્યુ અહીંયા અલગથી શોધીએ તો ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એન સૂત્ર અનુસાર તમે એ વેલ્યુ લખી શકો મ્યુ mg। જીની વેલ્યુ 10 લેતા મ્યુ બરાબર 0.1, બ્લોકનું દળ m બરાબર 10 અને ગુરુત્વ પ્રવેગ પણ 10 લઈએ તો ઘર્ષણ બળ આપણને 10 ન્યૂટન જેટલું પ્રાપ્ત થશે। એટલે અહીં વેલ્યુ મૂકીશું ઘર્ષણ બળની 10, સ્થાનાંતર છે 5 અને કોસ 180ની કિંમત -1, એટલે W બરાબર આપણને કાર્ય મળશે -50 જૂલ। આ ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય છે। હવે ત્રીજું કાર્ય આવશે લંબ બળ વડે થતું કાર્ય। ત્રીજા નંબરનું કાર્ય શોધીએ લંબ બળ વડે થતું કાર્ય। તો લંબ બળ અને સ્થાનાંતર બંને પરસ્પર લંબ છે, તે જ રીતે વજન બળ અને સ્થાનાંતર પર લંબ છે, તેથી એ કાર્ય આપણને મળશે 0। તો મિત્રો આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય ધન છે, ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય ઋણ છે। બાહ્ય બળ વડે થતા કાર્યમાં પદાર્થ ઉર્જા મેળવે છે, જેમ જેમ બાહ્ય બળ મળે છે એમ એની ગતિ ઉર્જા વધી રહી છે, જ્યારે ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરે છે એટલે ઘર્ષણ બળના કારણે તેની ગતિ ઉર્જા ઘટી રહી છે, જ્યારે લંબ બળ વડે કોઈ કાર્ય થતું નથી, એટલે કે ઉર્જાનો કોઈ ફેરફાર થતો નથી। લંબ બળ અને વજન બળ સ્થાનાંતરને લંબરૂપે હોવાથી તેના દ્વારા થતું કાર્ય શૂન્ય છે। મિત્રો આ એક જ ઉદાહરણ દ્વારા તમે કાર્ય ધન, કાર્ય ઋણ અથવા તો શૂન્ય સમજી શકો છો। કાર્ય ધન એનો અર્થ એ થાય કે આપણે જે બાહ્ય બળ લગાડ્યું એ બળ લગાડવામાં આપણે કંઈક ઉર્જા ખર્ચી છે, આપણા દ્વારા ખર્ચાયેલી ઉર્જા એ પદાર્થની અંદર કાં તો ગતિ ઉર્જા અથવા તો સ્થિતિ ઉર્જાના સ્વરૂપની અંદર સંગ્રહ પામે છે। એક રીતે દેખવા જઈએ તો કાર્યની આ સંકલ્પના એ ઉર્જા સંરક્ષણના નિયમ સાથે પણ સુસંગત છે, જેનો ઉપયોગ આપણે ઘણા બધા અલગ અલગ કોયડાઓ સોલ્વ કરવાની અંદર ઉપયોગમાં લઈ શકીએ છીએ। મિત્રો ઘર્ષણ બળ એ ગતિનો વિરોધ કરતું બળ છે, એટલે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય આપણને ઋણ પ્રકારનું મળ્યું, જે ઉર્જાનો વ્યય સૂચવે છે। જ્યારે પણ આપણે બ્રેક મારીએ છીએ અથવા બ્રેકિંગ રૂપી બળ લાગીએ ત્યારે વાહનના ટાયરો જે ગરમ થાય છે, ઘર્ષણના કારણે જે ઉર્જાનો વ્યય છે તે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે છે તે દર્શાવે છે, જ્યારે વજન બળ અને લંબ બળ એ સ્થાનાંતરને લંબ રૂપે હોવાના કારણે તેના દ્વારા થતું કાર્ય આપણને શૂન્ય મળ્યું। મિત્રો આ અચળ બળ વડે થતા કાર્યનો કોન્સેપ્ટ છે। ચાલો બીજા કેટલાક ઉદાહરણ દ્વારા આપણે એને ફરી સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમાં બળ અને સ્થાનાંતર જો અલગ અલગ દિશામાં હોય તો કાર્ય કઈ રીતે શોધી શકાય। મિત્રો આ પ્રકારની પરિસ્થિતિ આપણે વિચારીએ કે જેમાં બળ અને કાર્ય કંઈક અલગ રીતે છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। જુઓ આ પ્રકારની પરિસ્થિતિ, માની લો કે એક ઢોળાવ ઉપર બ્લોક ગતિ કરી રહ્યો છે। આ સંજોગોમાં થતું કાર્ય આપણે શોધીએ। મારી પાસે થીટા ઢોળાવવાળી એક સપાટી છે અને થીટા ઢોળાવવાળી સપાટી ઉપર એક m દળનો બ્લોક નીચે તરફ સરકી રહ્યો છે, તો એના પર થતું કાર્ય આપણે શોધીએ। મિત્રો આ m દળનો બ્લોક છે એટલે એની પર લંબ દિશામાં બળ લાગે છે, લંબ બળ n। બ્લોકનું સ્થાનાંતર d આ તરફ છે અને વજન બળ mg એની પર અધો દિશામાં લાગી રહ્યું છે। મિત્રો વજન બળ બિલકુલ અધો દિશામાં હોય એટલે વજન બળની દિશા ખાસ નોંધો, એ આ મુજબ હશે। આ થઈ વજન બળ mgની દિશા। મિત્રો આ ખૂણો 90નો છે, આ ખૂણો થીટા જો સ્થાનાંતરને હું અહીંયા મૂકી દઉં પેરેલલ તો આ ખૂણો આપણને મળશે 90 માઇનસ થીટા। થીટા 90 એટલે આ ખૂણો 90 માઇનસ થીટા થશે। હવે આપણે સમજ્યા તે પ્રમાણે જો મારે અહીંયા વજન બળ વડે આ બ્લોક પર થતું કાર્ય શોધવું હોય, આપણે શોધીએ છીએ વજન બળ mg વડે બ્લોક પર થતું કાર્ય W કેટલું,
તો મિત્રો અહીંયા સ્થાનાંતર અને વજન બળ બંને એક જ દિશામાં નથી, એની વચ્ચે કંઈક ખૂણો બની રહ્યો છે. એ ખૂણો છે અત્યારે 90 - θ. તો નિયમ પ્રમાણે બળ કેટલું છે? વજન બળ mg, સ્થાનાંતર કેટલું છે? માની લો કે d છે, તથા cos θ તેમની વચ્ચેનો ખૂણો, તો એ ખૂણો આપણને મળે છે 90 - θ. અને મિત્રો આપ બહુ સારી રીતે જાણો છો કે cos 90 - θ ઇઝ ઇક્વલ ટુ sin θ. તેથી વજન બળ વડે થતું કાર્ય આપણને મળે છે mgd ઇન્ટુ sin θ. મિત્રો અહીં વજન બળ દ્વારા થતું કાર્ય W બરાબર mgd sin θ છે, અને એ જ કાર્યના કારણે આ બ્લોક ઢોળાવ પર સરકતો નીચે તરફ d જેટલું સ્થાનાંતર અનુભવી રહ્યો છે. મિત્રો અહીં લંબ બળ સપાટીને લંબરૂપે છે, એટલે ફરીથી લંબ બળ વડે થતું કાર્ય આપણને અહીં શૂન્ય મળશે. તો આ સ્થાનાંતરના સંદર્ભમાં આપણે એનું કાર્ય સમજી શકીએ. ધારો કે આ ઢોળાવની લંબાઈ આપણને L જેટલી આપેલી હોય, સમગ્ર ઢોળાવ L જેટલી લંબાઈ ધરાવતો હોય, અને ઢોળાવના ટોચ ઉપરથી જો બ્લોક સરકતો છેક નીચે સુધી જાય, તો આ સંજોગોમાં તેને કહેલું સ્થાનાંતર d બરાબર L થશે. તો આપણે કાર્ય mgl sin θ વડે પણ દર્શાવી શકીએ. મિત્રો આ પ્રકારે પણ આપણે કાર્ય દર્શાવી શકીએ. ચાલો હવે એક નવી પરિસ્થિતિ તમને બતાવું છું કે આ સંજોગોમાં આપણે કાર્ય કઈ રીતે શોધીશું. માની લો કે આ એક તીવ્ર વળાંકવાળી સપાટી છે. તમે ચકડોળ મેળાની અંદર ગયા હોય ત્યારે તમે મોતના કૂવાને જોયો હોય, એની અંદર વાહનની ગતિ હોય, તે પ્રકારનો અભ્યાસ આપણે કરીએ. અહીં એક m દળનો બ્લોક નીચે રહેલો છે. અહીં આપણને એક m દળનો બ્લોક આપેલો છે, અને આ m દળનો બ્લોક ગતિ કરી અને ઉપર તરફ અહીં સુધી સરક્યો. માની લો કે આ બ્લોક સરકતો અહીં ઉપર તરફ જાય છે, અહીં સુધી. તો આ સંજોગોમાં બ્લોક પર થયેલું કાર્ય કેટલું છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે વર્તુળાકાર સપાટી આપી છે તેની ત્રિજ્યા r જેટલી છે. આ r ત્રિજ્યાની વર્તુળાકાર સપાટી છે. બ્લોક અહીંયાથી અહીં સુધી સરકે ત્યારે સ્વાભાવિક છે કે આ ત્રિજ્યા r, આ સંપૂર્ણ વર્તુળ છે એવું માનીશું, તો આ ત્રિજ્યા r અચળ રહેવાની છે. જ્યારે બ્લોક અહીંયાથી સરકીને અહીં સુધી આવે ત્યારે માની લો કે અહીંયા બનતો ખૂણો θ જેટલો છે. હવે આ બ્લોક ઉપર તરફ આવે છે ત્યારે મેં એને સમક્ષ દિશામાં F જેટલું બળ લગાડ્યું છે, અને આ F બળની અસર હેઠળ અહીંયા ઉપર આવ્યો. તો ધારો અહીંયા પણ એની પર બળ F લાગી રહ્યું છે, અને આ બળની અસર હેઠળ બ્લોક ઉપર તરફ જઈ રહ્યો છે તેવું આપણે અહીંયા ગણવાનું છે. તો હવે આ સંજોગોમાં આપણે કાર્ય શોધવું હોય તો સૌપ્રથમ કાર્ય એટલે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર. મિત્રો સ્થાનાંતર તમે આ ગણી શકો. બ્લોકે સ્થાનાંતર કર્યું છે આ બિંદુથી આ બિંદુ સુધી, અને એ સ્થાનાંતર આપણે અહીં d વડે દર્શાવીએ. પણ વ્યાખ્યા અનુસાર કાર્ય બરાબર બળ ગુણ્યા કાર્ય W બરાબર આપણે સૂત્ર લખી શકીએ FD cos θ. મેં તમને અગત્યનો કોન્સેપ્ટ સમજાવ્યો તે પ્રમાણે હું આમ કહી શકું કે F ઇન્ટુ d cos θ, મતલબ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરની દિશામાં બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક. આ d sin θ એ સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક દર્શાવે છે. એટલે બળ આપણું સમક્ષિતિજ લાગી રહ્યું છે, એટલે મારે સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક એટલે કે આ ઘટક શોધવો પડશે. આ ઘટક જે છે એ સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક થયો. મિત્રો આ ઘટક કેટલો આપણને પ્રાપ્ત થશે? તો અહીં તમે જોઈ શકો છો કે આ ખૂણો θ છે, ખૂણાની પાસેની બાજુ દ્વારા આ જે ઘટક આપણને પ્રાપ્ત થશે એ ઘટક છે dr cos θ, અને આ ખૂણાની સામેની બાજુ દ્વારા આ જે ઘટક પ્રાપ્ત થશે તે થશે r sin θ, જે આપણને સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક બતાવે છે. માટે આપણને અહીં કાર્ય W ઇઝ ઇક્વલ ટુ મળશે બળ F ઇન્ટુ સ્થાનાંતર થયું બળની દિશામાં, અહીંથી આ સ્થાનાંતરનો ઘટક પ્રાપ્ત થયો, અને એ ઘટક આપણને મળે છે અહીં r sin θ જેટલો. તો આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે બળ સમક્ષિતિ તરફ લાગતું હોય તો કાર્યની વ્યાખ્યા અનુસાર બળ ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક શોધો. એ ઘટક આમ છે. એ
એ ઘટકની વેલ્યુ ડીની આ ઘટકની વેલ્યુ આપણને આર સાઇન થીટા જેટલી મળે, તેથી અહીં કાર્ય ડબલ્યુ બરાબર એફઆર સાઇન થીટા જેટલું પ્રાપ્ત થશે. ચાલો મિત્રો એક બીજો સરસ આપણે પ્રશ્ન ભણીએ કે જે કોમ્પિટિટિવ લેવલની પરીક્ષાની અંદર ખાસ પૂછાતા હોય છે, જેની અંદર તમે ન્યૂટનના નિયમોનો ઉપયોગની સાથે સાથે કાર્યનો કોન્સેપ્ટ વાપરીને પણ આ પ્રકારના પ્રશ્નો ખૂબ સરળતાથી સોલ્વ કરી શકો છો. માની લો કે એક ગરગડી ઉપર એક પદાર્થ સરકી રહ્યો છે, જે અહીં આકૃતિમાં દર્શાવું છું. એક દ્રઢ આધાર પર એક ઘર્ષણ રહિત ગરગડી રાખવામાં આવેલી છે. વજન રહિત દોરી વડે 2 બ્લોક લટકાવવામાં આવેલા છે. આ મુજબની પરિસ્થિતિ છે. પહેલા બ્લોકનું દળ 1 kg છે અને બીજો બ્લોક 2 kg જેટલું વજન ધરાવે છે. અધો દિશામાં આનું વજન બળ W બરાબર mg અનુસાર m1g અનુસાર લખું તો આ વજન બળ મને 1g મળ્યું અને આનું વજન બળ અધો દિશામાં બતાવું W2 ઇઝ ઇક્વલ ટુ m2g, તો એ આપણને 2g જેટલું પ્રાપ્ત થશે. આ વજન બળ W તથા દોરીમાં તણાવ બળ છે T જેટલું. મિત્રો હવે આપણે અહીંયા અલગ અલગ કાર્ય શોધવા છે. મારે સૌથી પહેલાં કાર્ય શોધવું છે વજન બળ વડે થતું કાર્ય, બંને પ્રકારના વજન બળ વડે થતું કાર્ય તથા તણાવ બળ વડે આ બ્લોક પર થતું કાર્ય કેટલું છે તે આપણે શોધવું છે. ચાલો મિત્રો સૌપ્રથમ આપણે વજન બળ દ્વારા થતું કાર્ય શોધીએ. સૌપ્રથમ વજન બળ દ્વારા બ્લોક 1 પર થતું કાર્ય. તો વજન બળ દ્વારા બ્લોક 1 પર થતું કાર્ય શોધીએ. મિત્રો અહીંયા વજન બળ કઈ તરફ છે? નીચે તરફ. સ્વાભાવિક છે કે આ 1 kg છે, આ 2 kg છે, એટલે આ બ્લોકનું સ્થાનાંતર અધો દિશામાં, જ્યારે આ બ્લોકનું સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં થશે. એટલે બ્લોક 1 માટે આપણે વિચાર કરવા જઈએ તો વજન બળ અધો દિશામાં છે અને એનું સ્થાનાંતર ઉપર તરફ છે, એટલે બંને વચ્ચેનો ખૂણો થીટા 180 ડિગ્રી થશે. તેથી આ કાર્ય આપણે W1 શોધીએ તો એ આપણને મળશે બળ 1 × g × સ્થાનાંતર D અને × cos 180. તો આ કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ આપણને -g × D જેટલું પ્રાપ્ત થશે. આ કાર્ય આપણને ઋણ પ્રાપ્ત થશે, બરાબર, -g × D જેટલું. માની લો કે આ સ્થાનાંતરની કોઈક વેલ્યુ આપણે લઈએ કે આ સ્થાનાંતર D જેટલું છે એ 3 મીટર છે, આપણે એવું ધારીએ. તો આ બ્લોક જેટલો નીચે જશે એટલો જ આ બ્લોક ઉપર ગયો હોય, એટલે બંનેનું સ્થાનાંતર 3 મીટર જેટલું સરખું રહે. તો હવે આપણને કાર્ય મળશે -gની વેલ્યુ 10, D બરાબર 3, તો -30 જૂલ જેટલું કાર્ય થયું. અહીં કાર્ય આપણને ઋણ મળે છે, કારણ કે બ્લોકનું સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં જ્યારે વજન બળ નીચે તરફ છે, વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર છે. હવે જો આપણે બીજા બ્લોક પર વજન બળ દ્વારા થતું કાર્ય શોધીએ તો બ્લોક 2 પર થતું કાર્ય, તો ફરીથી W2 ઇઝ ઇક્વલ ટુ એની પરનું બળ છે 2g, તેનું સ્થાનાંતર D અને × cos. તો જુઓ અહીં વજન બળ પણ અધો દિશામાં છે ને બ્લોક પણ નીચે તરફ ગતિ કરે છે, તેથી બંનેનું વચ્ચેનો ખૂણો થીટા 0 થશે. 2 × g બરાબર 10, સ્થાનાંતર 3 છે. તો હવે આપણને અહીંયા બળ મળે છે, કાર્ય મળશે 60 જૂલ. અને સમજી શકો છો કે આ કાર્ય આપણને ધન મળ્યું. અહીં કાર્ય ધન મળે છે. ચાલો મિત્રો હવે ખૂબ અગત્યનું કે તણાવ બળ વડે થતા કાર્યો કેટલા. અહીં બંને પર તણાવ બળ પણ લાગી રહ્યા છે. તો જેવી રીતે વજન બળ વડે થતા કાર્યો આપણે અહીં શોધ્યા, તેવી રીતે તણાવ બળ વડે થતા કાર્યો આપણે શોધવા છે. તો તણાવ બળ કેવી રીતે શોધવું? તો એના માટે આપણે સૌપ્રથમ ફ્રી બોડી ડાયાગ્રામનો ઉપયોગ કરીશું અને FBDની મદદથી સૌપ્રથમ આપણે અહીં કેટલું તણાવ બળ છે તે આપણે સૌપ્રથમ શોધી કાઢીએ. તો ચલો મિત્રો આ આકૃતિમાં આપણે FBDનો ઉપયોગ કરીએ. તો ફ્રી બોડી ડાયાગ્રામ અનુસાર સૌપ્રથમ આપણે તણાવ બળ શોધીએ. તો બ્લોક 1 માટે FBD વાપરીએ. બ્લોક 1 માટે FBD અનુસાર તો બ્લોક F પર લાગતું પરિણામી બળ M1 એ
ઇઝ ઇક્વલ ટુ મિત્રો સ્થાનાંતરની દિશાના બળને આપણે ધન ગણીશું, સ્થાનાંતરની વિરુદ્ધના બળોને ઋણ ગણીએ તો એફબીડી પ્રમાણે જે તમે પ્રકરણ નંબર 5માં ભણ્યા તે પ્રમાણે અહીં સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં છે, એટલે સ્થાનાંતરની દિશામાંનું બળ તણાવ બળ પણ ઉર્ધ્વ દિશામાં છે, ધન ગણાય, અને સ્થાનાંતરની વિરુદ્ધમાં વજન બળ છે તેને આપણે ઋણ ગણીશું, જેને m1g વડે દર્શાવી શકીએ. આ આપણને એક સમીકરણ મળ્યું. તેવી રીતે બ્લોક 2 માટેનું આપણે એફબીડી વાપરીએ તો બ્લોક 2 માટેનો એફબીડી દોરીએ તો એનું પરિણામી બળ m2a ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં સ્થાનાંતર નીચે તરફ છે તેથી વજન બળ m2g એ આપણું ધન થશે, જ્યારે તણાવ બળ ઉપર તરફ છે તેથી તણાવ બળ અહીં ઋણ થશે. આ થયું સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2નો સરવાળો કરીએ તો અહીં તમને સૂત્ર મળશે m1 વત્તા m2 ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ, પ્લસ અને માઇનસ ટી કેન્સલ થશે, અહીં તમને જવાબ મળશે m2 માઇનસ m1 ઇન્ટુ g. તો હવે આના પરથી તમે પ્રવેગ શોધી શકો છો. પ્રવેગ બરાબર m2 માઇનસ m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. તો પ્રવેગની કિંમત મળશે આપણને 2 ઓછા 1, 2 વત્તા 1 ઇન્ટુ g, એટલે અહીં પ્રવેગ મળ્યો એ બરાબર g/3. બરાબર. હવે તણાવ બળની વેલ્યુ કેટલી? તો કોઈ એક સમીકરણમાં આ પ્રવેગની કિંમત મૂકો એટલે આપણને તણાવ બળ પ્રાપ્ત થાય. માની લો કે હું આ સમીકરણ 1નો ઉપયોગ કરું છું તો સમીકરણ 1 પરથી ઇમ્પ્લાઇઝ ધેટ દળનું મૂલ્ય છે 1 એકમ, પ્રવેગ a, તણાવ બળ મારે શોધવો છે ફરીથી 1 ઇન્ટુ g/3, આમ આપણે લખી શકીએ. તણાવ પરથી તણાવ બળ t ઇઝ ઇક્વલ ટુ આપણને કિંમત મળશે, પ્રવેગ એની કિંમત અહીંયા મૂકું, પ્રવેગ એ બરાબર કેટલો મળ્યો આપણને અહીંયા પ્રવેગ g/3 જેટલો, અને અહીં છે m1 ઇન્ટુ g એટલે આ વેલ્યુ g રહેશે. આને આ તરફ લઈ જઈએ તો અહીંયા વેલ્યુ છે g/3 પ્લસ g ઇઝ ઇક્વલ ટુ 4g/3. તો અહીંયા તણાવ બળની વેલ્યુ મળે છે આપણને 4g/3. મિત્રો આ એફબીડી પ્રમાણે તમે તણાવ બળ તો શોધી શકો છો, પણ સાથે સાથે એની એક શોર્ટ મેથડ પણ યાદ રાખો કે તણાવ બળ t ઇઝ ઇક્વલ ટુ 2m1 m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. આ સમીકરણનો ઉપયોગ કરીને પણ તમે તણાવ બળ સરળતાથી શોધી શકો છો. મિત્રો આ સમીકરણમાં તમે વેલ્યુ મૂકશો તો પણ તમને આ જ જવાબ મળશે. 2 ઇન્ટુ પહેલા બ્લોકનું દળ 1, બીજા બ્લોકનું દળ 2 છેદમાં 1 પ્લસ 2 ઇન્ટુ g. તો ઉપરનો ગુણાકાર તમને 4g અને નીચેનો સરવાળો 3, 4g/3 જેટલું મળશે. તો મિત્રો તણાવ બળ આપણને અહીંયા મળી ગયું છે 4g/3 જેટલું. ચાલો મિત્રો હવે આ તણાવ બળનો ઉપયોગ કરીને અહીંયા કાર્ય શોધીએ. તો તણાવ બળ દ્વારા થતું કાર્ય કેટલું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ પહેલા બ્લોક ઉપર થતું કાર્ય તણાવ બળવાળા શોધીએ. મિત્રો પહેલા બ્લોકમાં તણાવ બળ વડે થતું કાર્ય તો તણાવ બળ ઉપર છે અને સ્થાનાંતર પણ ઉપર છે, એટલે TD ઇન્ટુ cos 0 થયું. તણાવ બળ કેટલું મળ્યું? તો તણાવ બળ આપણને મળ્યું છે 4g/3 અને ગુણ્યા d બરાબર સ્થાનાંતર કેટલું છે તો 3. આ 3 અને આ 3 કેન્સલ થશે એટલે એ કાર્ય મળશે 4 ગુણ્યા 10 બરાબર 40 જૂલ. આ W1 કાર્ય આપણને ધન મળ્યું. ચાલો હવે બીજા બ્લોક ઉપર થતું કાર્ય શોધીએ. તો બીજા બ્લોક પર થતું કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ, ફરીથી એનું તણાવ બળ નીચે તરફ છે, તણાવ બળ નીચે છે, સ્થાનાંતર નીચે તરફ છે અને તણાવ બળ ક્યાં છે તો ઉપર તરફ છે, એટલે તણાવ બળ T સ્થાનાંતર D અને બંને પરસ્પર વિરુદ્ધ હોવાથી ખૂણો 180 થશે. તણાવ બળની વેલ્યુ છે 4g/3, ડીની વેલ્યુ છે 3 અને cos 180 -1 એટલે આ કાર્ય આપણને -40 જૂલ મળ્યું. એટલે તણાવ બળ વડે સમગ્ર તંત્ર પર થતું કુલ કાર્ય શોધો. તો એ કુલ કાર્ય બરાબર બંને કાર્યનો સરવાળો W1 પ્લસ W2, તો એ કાર્ય આપણને 0 મળે. આમ આપણે અહીં કહી શકીએ કે તણાવ બળ વડે સમગ્ર તંત્ર પર થતું કુલ કાર્ય 0 છે. તો મિત્રો અચળ બળના આ કેટલાક વિશિષ્ટ પ્રકારના ઉદાહરણો થયા કે જેનો ઉપયોગ કરી અને તમે ઘણા બધા ગતિ વિષયક કોયડાઓ ખૂબ સરળતાથી સોલ્વ કરી શકો છો. મિત્રો હવે આપણે ચલ બળ વડે થતું કાર્ય સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો જેવી રીતે અચળ બળ વડે થતા કાર્યનો ઉપયોગ કરી ઘણા બધા ગતિ વિષયક પ્રશ્નો આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ,
તે જ મુજબ આપણે ચલ બળનો ઉપયોગ ઘણા કિસ્સામાં એવું હોય છે કે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય તો ગતિમાર્ગમાં જુદા જુદા બિંદુ આગળ તેની પર લાગતું બળ અલગ અલગ પ્રકારનું હોઈ શકે. તો આવા ચલ બળ વડે થતું કાર્ય કઈ રીતે શોધવું તે પ્રકારની સંકલ્પના હવે ભણવાનો આપણે પ્રયત્ન કરીશું. તો હવેનો આપણો ટૉપિક છે ચલ બળ વડે થતું કાર્ય. મિત્રો, માની લો કે એક પદાર્થ ચલ બળ વડે સ્થાનાંતર કરી રહ્યો છે અને એનો હું બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરું છું. પદાર્થે કરેલું સ્થાનાંતર એક્સ મીટરમાં એક્સ દિશામાં લીધું અને તેની પર લાગતું બળ ન્યૂટનમાં આપણે વાય દિશામાં લીધેલું છે અને એ પદાર્થ આ દિશામાં આ રીતે સ્થાનાંતર કરે છે અને કોઈ એક ચોક્કસ બિંદુ આગળ પહોંચ્યો. આ સમગ્ર ગતિ દરમિયાન થયેલું કાર્ય મારે શોધવું છે. તો આ કાર્ય શોધવા માટે આપણે એક ગાણિતિક સંકલ્પના વાપરીએ. સમગ્ર ગતિમાર્ગને અહીંથી અહીં સુધીના સમગ્ર ગતિમાર્ગને આપણે ખૂબ જ નાના નાના સૂક્ષ્મ સ્થાનાંતરમાં વિભાજિત કરીએ. મિત્રો, અહીંથી અહીં સુધી પદાર્થ જ્યારે સ્થાનાંતર કરે, માની લો કે આ બિંદુ એ છે, ત્યાંથી એ બિંદુ બી સુધી પહોંચ્યો હોય તો આ સ્થાનાંતર તેનું સમગ્ર સ્થાનાંતર ખૂબ જ સૂક્ષ્મ ભાગોમાં આપણે વિભાજિત કરી શકીએ. એવા એક સૂક્ષ્મ ભાગને દર્શાવતો ભાગ હું અહીં આકૃતિમાં દર્શાવું છું. માની લો કે અહીંયા પદાર્થે કરેલું સૂક્ષ્મ સ્થાનાંતર dx જેટલું છે અને આ સ્થાનાંતર દરમિયાન અહીંથી અહીં સુધી લાગતું બળને અક્ષને સમાંતર આ બળ તમને F1 જેટલું મળે. તો કાર્યની વ્યાખ્યા અનુસાર આ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય, મિત્રો સૂક્ષ્મ સ્થાનાંતર છે એના દરમિયાન થતું કાર્ય હોવાથી આપણે એને કુલ કાર્યને દર્શાવતા સૂક્ષ્મ વિભાગમાં થયેલું કાર્ય dw1 વ્યાખ્યાયિત કરીએ તો કાર્ય બરાબર બળ એટલે કે F1 અને ગુણ્યા સ્થાનાંતર ઇન્ટુ dx. મિત્રો, બીજી રીતે દેખવા જઈએ તો બળ એટલે લંબાઈ અને dx એટલે સ્થાનાંતર. તો તમે અહીંયા જે નાની સ્ટ્રીપ બતાવેલી છે, એક નાનો ખંડ બતાવ્યો છે, એ ખંડનું બીજા અર્થમાં ક્ષેત્રફળ પણ થયું. એનો અર્થ એ થયો કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર અથવા તો આલેખના નીચેનો ભાગ જે છે એનું ક્ષેત્રફળ પણ તમને કાર્યની કિંમત આપે છે જ્યારે તમે આલેખ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો દોરો. મિત્રો, આ જે કાર્ય મળ્યું આપણને dx સ્થાનાંતરનું, એવા અનેક dx સ્થાનાંતર, તમે અહીંયા પણ એક dx ભાગ લઈ શકો છો. તમને આટલી જ નાની સ્ટ્રીપ મળશે, તમને ત્યાં આગળ કાર્ય dw2 મળશે. ફરીથી એટલી જ dx જાળેની અહીંયા પણ સ્ટ્રીપ લઈ શકો. તો a થી b સુધી આવા નાના નાના ઘણા બધા વિભાગો વિચારી તેના કાર્યો અનુક્રમે dw1 dw2 અપ ટુ dwn શોધી અને તેના પરથી આપણે કુલ કાર્ય w શોધી શકીએ. તો કુલ કાર્ય w ઇઝ ઇક્વલ ટુ આ રીતે કરેલા બધા જ કાર્યોનો સરવાળો dw1 dw2 ડેશ 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 બધા જ કાર્યોનો સરવાળો કરી શકીએ, જેને આપણે એક સંકલનના પદમાં દર્શાવી શકીએ કે કાર્ય w બરાબર એ બિંદુથી બી બિંદુ સુધીનું કુલ કાર્ય અને એ કાર્યમાં સૂક્ષ્મ ખંડો લીધેલા હોવાથી આપણે એ કાર્યને dw1 dw2ના સરવાળાના સ્વરૂપમાં f ઇન્ટુ dx વડે દર્શાવી શકીએ. તો મિત્રો, ચલ બળ વડે થતા કાર્યને આપણે સંકલનના પદમાં વ્યાખ્યાયિત કરી શકીએ. કાર્ય w ઇઝ ઇક્વલ ટુ સંકલન a થી b ઓફ f ઇન્ટુ dx. મિત્રો, ચલ બળ વડે થતું કાર્ય એ સરવાળાના પદમાં સૂક્ષ્મ ખંડોના સરવાળાથી બતાવીશું અને એ આપણને f ઇન્ટુ dx ઇન્ટિગ્રેશનના ફોર્મની અંદર પ્રાપ્ત થશે. મિત્રો, આ ચલ બળ વડે થતા કાર્યનું ઉદાહરણ છે કે જેની મદદથી આપણે ઘણા બધા પ્રશ્નો ખૂબ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. મિત્રો, હવે ચલ અને અચળ બળ વડે થતા કાર્યના વિવિધ પ્રકારના ઉદાહરણો લઈશું, જે પૈકીના કેટલાક આપણે ટેક્સ્ટબુકના અને કેટલાક નીટ અને જીમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનો પણ અભ્યાસ કરીશું. મિત્રો, નીટ જીની અંદર જે કોન્સેપ્ટના પ્રશ્નો પૂછાય છે તેનો અભ્યાસ મેં તમને 1-2 ઉદાહરણ દ્વારા આગળ સમજાવ્યો છે. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર આપેલા કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરીશું. મિત્રો, પાઠ્યપુસ્તક આપની સાથે રાખજો. હું જે કહું છું તે પ્રકારનું પેજ નંબર ખોલી અને એમાં રકમ વાંચો અને એને આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 1 ગણીશું કે જેમાં કાર્યનો કયા કોન્સેપ્ટનો ઉપયોગ છે એ પણ આપે વિચારવાનું છે અને એ પ્રશ્ન મારી સાથે તમારે સોલ્વ પણ કરવાનો છે. ચાલો મિત્રો, જોઈએ ઉદાહરણ નંબર 1 જે આપણા પાઠ્યપુસ્તકમાં આપણને આપવામાં આવેલું છે. પેજ નંબર, મિત્રો ખાસ જુઓ, ઉદાહરણ નંબર 1 આપણને પેજ નંબર 115 ઉપર જોવા મળે છે. તે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, ઉદાહરણ નંબર 6.1માં આપણને શું આપેલું છે તો બળ સદિશ એફની વેલ્યુ આપેલી છે. બળ સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ
આપણને આ મુજબ આપેલું છે 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ અને સ્થાનાંતર સદિશ ડી આપણને આપવામાં આવેલું છે. તેની પાછળ એકમ નથી દર્શાવ્યો, માત્ર એકમ લખ્યું છે. જે બતાવ્યું છે તે પ્રમાણે લખવાનું. સ્થાનાંતર સદિશ ડી બરાબર 5i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 3k કેરેટ એકમ આપવામાં આવેલું છે અને બંને વચ્ચેનો આપણને ખૂણો થીટા શોધવા માટેનું પૂછ્યું છે તથા એફના ડી પરનો પ્રક્ષેપ પણ શોધવાનો છે. બળ સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ કેટલો છે તે પણ આપણે શોધવાનો છે. ચાલો મિત્રો, આ પ્રશ્ન કોનો થયો? તો અગાઉના લેક્ચરમાં આપણે ભણ્યા હતા બે સદિશોનો અદિશ ગુણાકાર. એ બે સદિશોના અદિશ ગુણાકારનો ઉપયોગ કરીને આપણે આ પ્રશ્ન સોલ્વ કરીશું. ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવો છે. તો ખૂણો શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ ડોટ સદિશ ડી અપોન એફ ઇન્ટુ ડી. આ સૂત્ર મેં કોના ઉપરથી લખ્યું? તો બે સદિશોના અદિશ ગુણાકારની વ્યાખ્યા અનુસાર સદિશ એ ડોટ સદિશ બી બરાબર આપણે ભણ્યા છીએ કે એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. તો તે મુજબ સદિશ એફ ડોટ સદિશ ડી બરાબર આપણે લખી શકીએ એફ ડી કોસ થીટા. તો ધેરફોર કોસ થીટા બરાબર શું લખી શકાય? એફ ડોટ ડી અપોન એફ ડી. મિત્રો, હવે તમે બે સદિશોના અદિશ ગુણાકારના એક્ઝામ્પલથી સારી રીતે વાકેફ છો. એફ ડોટ ડીનો ડોટ ગુણાકાર કરીએ એટલે એક્સ ઘટકનો એક્સ ઘટક સાથે ગુણાકાર, વાયનો વાય સાથે અને ઝેડનો ઝેડ ઘટક સાથે ગુણાકાર લખીએ તો સદિશ એફનો એક્સ ઘટક અહીંયા આપણને આપવામાં આવેલો છે 3, સ્થાનાંતરનો એક્સ ઘટક છે 5 વત્તા વાય ઘટક આપ્યો છે આપણને 4, ફરીથી વાય ઘટક પણ 4 છે વત્તા અહીંયા ઘટક આપ્યો છે -5 અને 3. તો એક્સ વાય અને ઝેડ ઘટકોનો ડોટ ગુણાકાર કર્યો. નીચે આપણે બળ સદિશ એફનું મૂલ્ય લખીએ તો વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ 9, વાય ઘટકનો વર્ગ 16 અને ઝેડ ઘટકનો વર્ગ આપણને 25 મળશે. એ જ રીતે બીજા કૌંસમાં 25 વત્તા 16 વત્તા 9. ચલો, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાદરૂપ આપતા ઉપર વેલ્યુ મળશે 15 વત્તા 16 માઇનસ 15. મિત્રો, નીચેનો સરવાળો અહીં તમે દેખી શકો છો 16 વત્તા 9 25 વત્તા 25 વર્ગમૂળમાં 50 અને અહીં પણ વેલ્યુ મળે છે ઇન્ટુ વર્ગમૂળમાં 50. 50 ગુણ્યા 50 અને ઉપર મિત્રો પ્લસ 15 અને -15 કેન્સલ કરીશું તો આ વેલ્યુ આપણને મળે છે 16 અને વર્ગમૂળમાં 50 ગુણ્યા 50 એટલે 50નો વર્ગ એનું વર્ગમૂળ કાઢવાથી 16 ભાગ્યા 50 એટલે આપણને એ વેલ્યુ આપણને પ્રાપ્ત થાય છે 0.32 એકમ. બરાબર. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0.32 માટે થીટા ઇઝ ઇક્વલ ટુ ખૂણો લખી શકીએ કોસ ઇનવર્સ 0.32. મિત્રો, હવે સદિશ એફનો ડી પરનો પ્રક્ષેપ કેટલો? તો એ આપ જાણો છો તે પ્રમાણે ડોટ ગુણાકારમાં આપણે એને દર્શાવીએ તો શું લખી શકીએ? તો સદિશ એફ ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા પરથી આપણે સદિશ એફનો ડી પરનો ઘટક શોધવો છે. તો સદિશ એફનો ડી પરનો ઘટક એફ કોસ થીટા બરાબર એફ ડોટ ડી અપોન ડી. આ સમીકરણમાં વેલ્યુ મેળવી અને તમે બળ સદિશ એફનો ડી પરનો પ્રક્ષેપ પણ મેળવી શકો છો. મિત્રો, હવે પેજ નંબર 116 પર આપેલ ઉદાહરણ નંબર 6.2 જે ઉર્જા સાથેનું છે એટલે આપણે પછીના લેક્ચરમાં લઈશું. અત્યારે આપણે 117 નંબરના પેજ પર આપેલ ઉદાહરણ નંબર 3નો અભ્યાસ કરીએ. એક સાયકલ સવાર 10 મીટર જેટલું અંતર ઘસડાઈને સ્થિર થાય છે. મિત્રો, સમક્ષિતિજ રસ્તા ઉપર એક સાયકલ સવાર ગતિ કરી રહ્યો છે અને એ સાયકલ સવાર 10 મીટર જેટલું સ્થાનાંતર કરી અને સ્થિર થાય છે એવું આપણને કીધેલું છે. આ સાયકલ સવાર છે જે ઘસડાઈ અને 10 મીટર જેટલું સ્થાનાંતર કરે છે. ડી બરાબર 10 મીટર જેટલું સ્થાનાંતર. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન જેટલું છે. તો આપણને બળ મળે છે રસ્તા વડે સાયકલ પર લાગતું બળ એફ ઇઝ ઇક્વલ ટુ 200 ન્યૂટન જેટલું મળે છે. તો રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય અને સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય શોધો. મિત્રો, સૌપ્રથમ આપણે કાર્ય શોધવું છે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું.
તો રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય શોધતી વખતે કાર્ય બરાબર FD ઇન્ટુ કોસ થીટા સૂત્ર વાપરીએ. બળ છે 200 ન્યૂટન. મિત્રો, રસ્તા વડે સાયકલની ગતિને અટકાવવાની છે, એટલે બળ આ તરફ લાગી રહ્યું છે, માટે એમની વચ્ચેનો ખૂણો થશે 180. કોસ 180ની કિંમત -1 મળે, માટે આપણને આ કાર્ય મળશે -2000 જૂલ. રસ્તા વડે કાર્ય ઋણ મળ્યું, મતલબ કે એ ગતિને ઘટાડી રહ્યું છે. હવે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેટલું? તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય શોધવા માટે મિત્રો અગત્યની વસ્તુ એ છે કે બળ લાગવાથી સ્થાનાંતર થવું જરૂરી છે. સાયકલ દ્વારા રસ્તા પર બળ લાગે તો રસ્તો એની વિરુદ્ધ દિશામાં ખસવાનો નથી, એટલે રસ્તાનું સ્થાનાંતર 0 હોવાથી સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય આપણને કેટલું પ્રાપ્ત થશે? તો એ 0 પ્રાપ્ત થશે. મિત્રો, આ એક ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે કે જેમાં આપણે એ સમજવાનું છે કે પદાર્થ પર બળ લાગે તેથી કાર્ય થયું તેમ ન ગણી શકાય. બળ લાગવાથી પદાર્થનું સ્થાનાંતર થવું પણ જરૂરી છે. જો આપણે દિવાલ ઉપર ખૂબ જ જોરથી ધક્કો મારીએ અને દિવાલ સહેજ પણ સ્થાનાંતર ન પામતી હોય તો આપણા દ્વારા થયેલું કાર્ય હંમેશા 0 ગણી શકાય. તો મિત્રો, આ આપણા લેક્ચરની અંદર આપણે ચલ અને અચળ બળ વડે થતા કાર્યના સંકલ્પનાનો અભ્યાસ કર્યો અને તેના વિશેના કેટલાક ઉદાહરણો પણ આપણે ભણ્યા. હું આશા રાખું છું કે આ કોન્સેપ્ટ તમને બીજા પ્રશ્નોને સોલ્વ કરવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. હવે પછીના લેક્ચરમાં આપણે ચલ બળ વડે થતા કાર્યનું એકાદ ઉદાહરણ લઈશું અને સાથે સાથે આપણે હવે પછીના લેક્ચરમાં ઉર્જાઓ વિશેનો કોન્સેપ્ટ આપણે મેળવીશું કે જેની મદદથી આપણે કોયડાઓ કેવી રીતે ઉકેલી શકાય તે વિશેનો અભ્યાસ વિગતવાર કરીશું. નમસ્કાર. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ, એક પ્રયાસ ચાલ્યો ગયો છે. બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા. તમને બધાને શુભેચ્છા છે અને કોઈ પણ પરિણામ હોય સ્વસ્થતાથી આપો, ઈશ્વરને આધીન સમર્પિત કરો અને ભૂલ હોય તો આગળ સુધારવાની તક મળશે. સમાજની બધી જ શોધો, બધા જ વ્યક્તિઓ પહેલાં રિજેક્ટ જ થયા છે, નકારવામાં જ આવ્યા છે, પણ તે પછી તેઓએ આગવું નામ કાઢ્યું છે. તો તમને બધાને સૌને શુભેચ્છા.